જૂનાગઢ માંગરોળ નગરપાલિકા ચૂંટણીમાં નવો વળાંક આવ્યો છે અને આમ આદમી પાર્ટીના કાર્યકરોને ધમકીઓ મળી રહી હોવાનો આક્ષેપ લગાવ્યા છે, જ્યારે આમ આદમી પાર્ટીના બેનરો પણ ઉતારી લેવાની ફરજ પડાઈ હોવાના પણ આક્ષેપ થયા છે। જૂનાગઢ માંગરોળ નગરપાલિકા ચૂંટણીમાં નવો વળાંક આવ્યો, આમ આદમી પાર્ટીના કાર્યકરોને ધમકીઓ મળી રહી હોવાનો આક્ષેપ લગાવ્યા છે, જ્યારે આમ આદમી પાર્ટીના બેનરો પણ ઉતારી લેવાની ફરજ પડાઈ હોવાના પણ આક્ષેપો થયા છે। આજે આમ આદમી પાર્ટીના એક કાર્યકરનો વિડીયો વાયરલ થયો, તેમાં કોઈના નામ વગરના આક્ષેપ થયા છે, જ્યારે વોર્ડમાં આપ ભાજપ અપક્ષના ઉમેદવાર ચૂંટણી લડી રહ્યા છે, કોઈનું નામ આપ્યા વગરના આક્ષેપો થયા છે। આપના કાર્યક્રમમાં કોઈ જાય કે પ્રચાર માટે જાય તો તેમને પણ ગંભીર ધમકી આપતા હોવાના આક્ષેપો થઈ રહ્યા છે। હું આમ આદમી પાર્ટીનો કાર્યકર છું અને માંગરોળની અંદર અમે વોર્ડ નંબર 2 ની અંદર ચૂંટણી લડી રહ્યા છીએ। અમારે પ્રચાર કરવામાં ઘણી બધી તકલીફ પડે છે, કારણ કે અમારા બેનરો પણ ઉતારી લીધા છે। અમે મકાન માલિકને અમે મંજૂરી લઈને બેનરો લગાડ્યા છે, છતાંય મકાન માલિકને ધમકીઓ આવે છે અને અમારી પાસેથી બેનરો ઉતરાવી લીધેલા છે। અને ગામની અંદર અમને ક્યાંય પ્રચાર સાથે અમારી સાથે કોઈ જોડાય તો અમને અન્યાય કરે, માટે માંગરોળની જનતાને બે હાથ જોડી અને અમે વિનંતી કરીએ છીએ કે ભાઈ તમે અમને ન્યાય રૂપે મદદ કરજો। જેને સારા કામ કર્યા હોય એને મત આપજો। અમે એમ નથી કહેતા કે અમે સારા કામ કરશું, એ અમે તમને ગેરંટી આપીએ છીએ। ખાસ કરીને જે કાર્યકર્તાઓની ધમકી આપવામાં આવી રહી છે, આ બાબતમાં શું કહેશો? અમારા કાર્યકરોને એવી ધમકી આપવામાં આવી રહી છે કે ભાઈ તમે ચૂંટણી લડો છો, માટે તમારી સાથે બીજા કોઈ અમારી સાથે કોઈ પણ આવે છે તો અમારા કાર્યકરોને ઇનડાયરેક્ટ ધમકીઓ આવે છે, જેથી કરી અને અમે અત્યારે મુશ્કેલીમાં મુકાઈ ગયા છે। માટે અમે માંગરોળની જનતાને વોર્ડ નંબર 2 ને અપીલ કરીએ છીએ કે તમે અમારી સાથે રહી અને ન્યાય અપાવો। ભારત માતા કી જય, વંદે માતરમ, ઇન્કલાબ જિંદાબાદ। ક્ષમા, મને 2 મિનિટ સાંભળવા અપીલ। નમસ્તે માંગરોળના નગરજનોને નમ્ર નિવેદન સાથે અપીલ, અમારી આમ આદમી પાર્ટીને ન્યાય અપાવવાનો નગરજનોને અપીલ કરું છું। હું રામભાઈ ચાવડા આમ આદમી પાર્ટીનો કાર્યકર છું અને હાલ માંગરોળ નગરપાલિકા સામાન્ય 2025ની ચૂંટણી ચાલી રહી છે, જેમાં આમ આદમી પાર્ટીના વોર્ડ નંબર 2 ના ઉમેદવાર શ્રી પિયુષભાઈ રામજીભાઈ પરમાર ઉર્ફે પ્રતાપ, તેમજ મોનિકાબેન કૌશિકભાઈ મજેઠિયા, તેમજ મારી ભત્રીજી રાજલ લક્ષ્મણ ચાવડા, તેમજ રીનાબેન યોગેશભાઈ ડાકી, આ ચારેય આમ આદમી પાર્ટીના ઉમેદવારોને અન્યાય થતો હોય, જેથી માંગરોળના નગરજનોને અપીલ કે અમોને ન્યાય અપાવવામાં સહભાગી થવા અમારી વિનંતી। આમ આદમી પાર્ટીના સામેનો પક્ષ જે અમોને અન્યાય થાય છે, જે સામેના પક્ષે અમને અન્યાય કરે છે, માટે માંગરોળની જનતાને ન્યાય અપાવવામાં સહભાગી થવા અમે નમ્ર નિવેદન સાથે અપીલ કરીએ છીએ। આમ આદમી પાર્ટીના અમારો પક્ષ જ્યાં ક્યાંય પણ પ્રચાર કરવા જાય છે અને જે કોઈ પણ કાર્યકરો અમારી સાથે માંગરોળમાંથી નગરજનોમાંથી જોડાય છે, તેઓને ધાક ધમકી આપી અને અમારી પાસેથી પ્રચાર કરવા અમારી સાથે દેતા નથી। માટે માંગરોળની જનતાને અમે બે હાથ જોડીને વિનંતી કરીએ છીએ કે અમને ન્યાય અપાવો। અમે ક્યાંય પણ બેનર લગાડીએ તો તે પણ મકાન માલિકની મંજૂરી અમે લીધી હોય છતાં પણ અમારી પાસે આ બેનરો ઉતરાવે છે, મકાન માલિકને દબાવી અને અમારી પાસેથી આ બેનરો ઉતરાવી લે છે, જેના ઉદાહરણ રૂપે
ધોબીવાડાની અંદર અમે અમારી આમ આદમી પાર્ટીનું બેનર લગાડેલું છે, જે તારીખ 7/2 ના રોજ લગાડેલું તે રાત્રે 8 કલાકે, અને તરત જ અમને સવારના 9 વાગે ફોન આવ્યો કે આ મકાન માલિકે કીધું ભાઈ મને આ રીતે ઓલું મળે છે, એટલે માટે તમે મહેરબાની કરીને તમે આ બેનર તમારું ઉતારી લ્યો. તો અને જો કોઈ પણ અમારી પાર્ટી સાથે જોડાય છે તો તેઓને પણ રાતોરાત ઉપાડી અને મીડિયા સોશિયલ મીડિયા મારફત રજૂ દેવરાવે છે કે આ લોકો અમને ઉપાડી ગયા હતા. તો શું આ અન્યાય અમને થતો હોય તો માંગરોળ નગરજનોને 2 હાથ જોડીને મારી વિનંતી કે અમને ન્યાય દેવડાવવામાં સહભાગી થાઓ. રાવલિયા મધુનો રિપોર્ટ, S9 ન્યૂઝ, જૂનાગઢ. અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો S9 ન્યૂઝ સાથે.